હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું કોઈ રેસીપી નહીં પણ શિયાળાની સિઝન જાય તે પહેલાં આપણે મેથી સ્ટોર કરતા હોય છે। તો ઘણા લોકો કસૂરી મેથી બનાવીને પણ સ્ટોર કરતા હોય છે, પણ આજે હું આવી લીલીછમ મેથીને કેવી રીતના સ્ટોર કરવી તે બતાવવાની છું। અને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે મેથી તો ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ પણ તે લાંબો સમય સુધી સારી નથી રહેતી, એટલે કે આપણી મેથી કાળી પડી જતી હોય છે, ચીકણી થઈ જતી હોય છે અને પછી તો તે બગડી જ જતી હોય છે। તો તે મેથીને આખા વર્ષ સુધી કેવી રીતના આવી લીલીચમ રાખવી અને સ્ટોર કરવી તે હું બતાવવાની છું। તો ચાલો આજે આપણે જોઈએ કે આ મેથીને કેવી રીતના સ્ટોર કરવી, એ પણ 1 વર્ષથી વધારે, એટલે કે આવતી સિઝન આવે ત્યાં સુધી આપણી મેથી તેવી ને તેવી જ રહેશે અને જરા પણ કાળી કે ચીકણી નહીં પડશે। તો એ પહેલાં જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો। સૌપ્રથમ મેં અહીંયા એક મેથીની ભાજીની પોળી લીધેલી છે, તો તેને આવી રીતના વચ્ચેથી આપણે કાપી લઈશું। ત્યાર પછી આપણે કૂણા પાન છે જે તે લઈ લઈશું, એટલે કે કૂણી દાંડી હોય ને સાથે ઝીણી ઝીણી તે પણ લઈ લઈશું, અને જે મોટી દાંડી હોય તેને આપણે નથી લેવાની, અને કૂણી દાંડીવાળું ઝુમખું હોય તેને પણ આપણે જો આવી રીતના લઈ લઈશું। તો આવી રીતના એ કરીને બધી જ મેથી આપણે વીણી લઈશું, એટલે કે મેથીના પાન દાંડીઓમાંથી છૂટા પાડી લઈશું। અને મેથી માર્કેટમાં 2 પ્રકારની મળતી હોય છે, એક તો દેશી મેથી હોય છે જેના પાન આવી રીતના ઉપરથી રાઉન્ડ શેપમાં હોય છે, અને બીજી હાઇબ્રિડ મેથી મળતી હોય છે તેના પાન લાંબા હોય છે। તો અત્યારે તો મેં અહીંયા દેશી મેથી જ લીધેલી છે, કારણ કે તે સ્ટ્રોંગ ફ્લેવરની હોય છે અને સારી પણ એટલી જ હોય છે, અને જે હાઇબ્રિડ મેથી હોય તેમાં સ્ટ્રોંગ ફ્લેવર ઓછો હોય છે। તો આપણે દેશી મેથીનો જ ઉપયોગ કરવાનો છે, એટલે હું તો જનરલી આવી દેશી મેથી જ વાપરતી હોઉં છું, પણ જો તમને દેશી મેથી ના મળે તો તમે હાઇબ્રિડ મેથીને પણ સ્ટોર કરી શકો છો। તો આવી રીતના આપણે બધા જ પાન દાંડીઓમાંથી છૂટા પાડી લઈશું અને આપણે આવી રીતના મેથીની ભાજીને વીણી લઈશું। તો તમે આવી રીતના જો સ્ટોર કરશો ને મેથીને, તો 110% તમારી મેથી આખું વરસ તેવી ને તેવી અને લીલીછમ રહેશે। તો અત્યારે આપણા પાન અહીંયા દાંડીમાંથી છૂટા પડી ગયા છે, અને ત્યાર પછી આપણે તેને સારા પાણીથી ધોઈ લઈશું, કારણ કે જે અંદર ગંદકી અથવા તો કચરો હોય અને ધૂળ પણ એટલી જ હોય છે મેથીમાં, તો આપણે તે નીકળી જાય એટલે એને સારા પાણીથી ધોઈ લઈશું। અને આપણે એને 1 વર્ષ સુધી સ્ટોર કરવાની છે, એટલે તેને ધોવી ખૂબ જ જરૂરી છે। તો ત્યાર પછી આપણે આ રીતના એક કપડામાં લઈ લઈશું, અને પછી આપણે તેની બંને સાઈડ સ્ક્રોલ કરી લઈશું, અને ત્યાર પછી આપણે આવી રીતના એક સાઈડથી ગાંઠ કરી લઈશું, અને હવે આપણે તેને સ્પિન કરવાની છે વોશિંગ મશીનમાં। તો તમને એમ થતું હશે કે વોશિંગ મશીનમાં તો થોડી મેથીને સ્પિન કરાય, પણ હા, જો આવી રીતના તમે સ્પિન કરશો ને વોશિંગ મશીનમાં મેથીને, તો તમારી મેથીના જે પાન હોય છે ને તે છૂટા પણ નહીં પડશે મશીનની અંદરથી, અને તમારું મશીન પણ ખરાબ નહીં થવા કરશે। તો આવી રીતના પોલિથીનમાં લઈને આ રીતના મૂકી દેવાનું, અને ત્યાર પછી આપણે સ્પિન કરી લેવાનું। એટલે સ્પિન કરશું ને એટલે જે મેથીમાં પાણીનો ભાગ હોય ને જેટલો બી તેટલો નીકળી જાય, અને પાણીનો ભાગ મેથીના પાનમાંથી કાઢવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે તેને સ્ટોર કરવાની છે એટલે। તો આવી રીતના આપણે મેથીને સ્પિન કરી લેવાની છે, અને આપણી મેથી વોશિંગ મશીનમાં સ્પિન થઈ જાય ત્યાર પછી આપણે તેને બહાર કાઢી લઈશું અને એક ડીશમાં લઈ લઈશું। તો હવે આપણે જોઈશું કે આ મેથીને કેવી રીતના સ્ટોર કરશું। તો અહીંયા મેં ઇઝી વ્રેપ લીધેલું છે, કે એલ્યુમિનિયમનું જે ફોઇલ પેપર આવે ને તે આપણે લેવાનું છે। જો એ તમારા પાસે નહીં હોય ને તો તમને આ એક બીજી પણ ટ્રીક છે, તેમાં હું બતાવીશ કે એલ્યુમિનિયમના ફોઇલ પેપર વગર પણ તમારે આ મેથીને કેવી રીતના સ્ટોર કરવી। તો અત્યારે મેં એક એલ્યુમિનિયમનું ફોઇલ પેપર લીધેલું છે, અને તેમાં આપણે આવી રીતના મેથીના પાન ઉમેરી દઈશું। થોડા થોડા કરીને આપણે મેથીના પાનને અંદર ઉમેરી દેવાના છે, અને એને સારી રીતના આપણે બધી સાઈડથી સ્ક્રોલ કરીને વાળી લેવાના છે, એટલે કે જે અંદર એર હોય તે આપણે કાઢતી જવાની છે। જો આવી રીતના ધીરે ધીરે કરીને આપણે તેને સ્ક્રોલ કરવાનું છે,
અને અંદર જે પણ કોઈ એરનો ભાગ હશે તેને આપણે કાઢતા જવાનું છે, કારણ કે તે પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. તો આવી રીતના આપણે એલ્યુમિનિયમના ફોઇલ પેપરના મદદથી આપણી મેથીને પેક કરી લઈશું અને ત્યાર પછી આપણે જીપ બેગમાં સ્ટોર કરી લઈશું. તો તમારા પાસે જો આવી જીપ બેગ હોય ને તો તેમાં આપણે તેને સ્ટોર કરવાની છે. તો આવી રીતના આપણે તેને અંદર મૂકી દઈશું અને બધી જ સાઈડથી આપણે તેમાંથી પણ એર કાઢતી જવાની છે, એટલે કે તેમાં પણ આપણો એરનો ભાગ ના રહેવો જોઈએ એટલે. અને ત્યાર પછી આ રીતના સ્ક્રોલ કરીને તમે ડીપ ફ્રીઝરમાં મૂકી શકો છો. આ મેથીને ડીપ ફ્રીઝરમાં જ મૂકવાની છે, નોર્મલ ફ્રીઝમાં નથી મૂકવાની. અને જ્યારે પણ તમારે મેથીના ગોટા છે, મેથીના થેપલા છે કે મેથીની ભાજીનું શાક કરવું હોય ને તો ત્યારે તમે આવી રીતના આસાનીથી તેનો ઉપયોગ કરી શકો છો. તો અને બીજી રીતમાં તમે આવી રીતના પોલિથીન બેગમાં પણ ભરીને તેને સ્ટોર કરી શકો છો. જો તમારા પાસે એલ્યુમિનિયમ ફોઇલ પેપર ના હોય તો આવી રીતના જીપ બેગમાં પણ ભરીને સ્ટોર કરી શકો છો. તો આવી રીતના આપણે તેમાં પણ એર કાઢતી જવાની છે અને પેક કરતું જવાનું છે અને ત્યાર પછી આવી રીતના વાળીને આપણે તેને ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું. તો છે ને એકદમ સહેલી રીત. તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર.